ધન ધન સંતોને બલિહારી રે સુનતા સુખ ઉપજે જેને કૃપા શ્રી અવિનાશ હરે જેને કૃપા શ્રી અવિનાશ ધન ધન સંતોને નરસૈયા સ્વામી એની પેરે બોલ્યા હું તો હરિજનની કરું વાસ હરે હું તો હરિજનની કરું વાસ ધન ધન સંતોને બલિહારી રે ધન ધન સતગુરુને જેને આપ્યું રે નિર્મલ નામ હરે જેને આપ્યું રે નિર્મલ નામ ધન ધન સતગુરુને પ્રેમ ભક્તિની પેરતા લાગી સરિયા સગલા કામ હરે વાલે સરિયા સગલા કામ ધન ધન સતગુરુને બલિહારી રે આનંદ ઓધવલ્યા જ્યારે કામધેના ઘેર આવી હરે જ્યારે કામધેના ઘર આવી આનંદ ઓધવલ્યા વાગડ ગવરીને વિદ્યા આપી સદે સંગ સોહાવી હરે વાલે સાથે સંગ સોહાવી ધન ધન સતગુરુને બલિહારી રે સંત સોહાગી રે જેની પ્રેમાનંદ સુપ્રીત હરે જેની પ્રેમાનંદ સુપ્રીત ધન ધન સતગુરુને દેહ પડે પનને હન છોડે તે તો કદીએ ના જાય નીત હરે તે તો કદીએ ના જાય નીત ધન ધન સતગુરુને બલિહારી રે સંગત સંતતાની સખી તીજે રે મન મન પ્રાણ હરે સખી કીજે રે તન મન પ્રાણ સંગત સંતતાની નાનો કહે નિશંકા હરિ ભજી તજીએ લોક કુલ કાન હરે વાલો તજીએ લોક કુલ કાન ધન ધન સદગુરુને બલિહારી રે ધન ધન સતગુરુને ગોકુલિયું તે ગામ રે ગોકુલિયું તે ગામ રે અતિરલિયામનું રે તહા છે મારા વાલાજીનો વાસ બ્રિજની નારીઓ રે બ્રિજની નારીઓ રે સહુ ટોળે મળી રંગ ભરી રમવાને આવ્યા રાસ બ્રિજની નારીઓ રે બ્રિજની નારીઓ રે વ્યાકુલ વ્યાકુલી રે પીછે કઈડી ઠારે નંદ કુમાર થઈ થઈ ન કરે થઈ થઈ ન કરે કરતો આવ્યો રે વાલે મારે કંઠે આરોપ્યો હાર સુંદર જુમના રે સુંદર જુમના રે જીને કાઠડે રે ઉગિયો શરદ પૂનમનો ચંદ રાસ મંડલ રે રાસ મંડલ રે પ્રભુજીએ તાર ચોરે ગોપી મન પામ્યા રે પરમાનંદ એક એક ગોપી રે એક એક ગોપી રે વચ મે વાલ મો
ચીખું દેને વલી ગાય વાકે ને અંબોડે રે વાકે ને અંબોડે રે મન વેદાઈ રહ્યા રે વાકા વાકા વિવિધ વાજે તરવાય વાકા વાકા વેન રે વાકા વાકા વેન રે બોલે રસાલું હારે વાકા વાકા ગાય રે મધુરા ગાન નરસૈયાચા સ્વામી રે નરસૈયાચા સ્વામી રે જાઉં બલિહારડે રે વાલે મારે આપ્યા રે સુખડાની ધાન વાલે મારે આપ્યા રે સુખડાની ધાન દ્વારિકાના વાસી રે દ્વારિકાના વાસી રે અવસરે આવજો રે રાણી રૂક્ષ્મણી કે રાખમ દુષ્ટ ને દુર્યોધન રે દુષ્ટ ને દુર્યોધન રે લાગ્યો મને પીંડવારે પ્રભુ મારા 14 ન્યારો તારો પાન 16 તાની ને રે 16 તાની ને રે શું સુતા સામળા રે આળસ મોડીને ઊંઘો લક્ષ્મીજી તલાશે રે લક્ષ્મીજી તલાશે રે તમારા પાવલા રે આમાં પર મેર કરો મહારાજ 56 કોડ જાદવ રે 56 કોડ જાદવ રે પ્રભુ તમો તના રે સાથે બલિભદ્ર સરીખા નરસિંહ રૂપે રે નરસિંહ રૂપે રે હરના કંસ માર્યો રે વાલે મારે ઉગાયો પ્રહલાદ ગ્રાહ થકીને રે ગ્રાહ થકીને રે ગજને મુકાવ્યો રે વાલે મારે સુધરવાની કીધી સહાય ગોપીજન કાજે રે ગોપીજન કાજે રે ગોવર્ધન ગાયો રે વાલા મારા દાવાનળ પીધો ધોહાન 20 ને ફેરીને રે 20 ને ફેરીને રે વિષયા કરી રે વાલે મારે ઉગાર્યો ચંદ્રહાસ કાલી નાગ નાચ્યો રે કાલી નાગ નાચ્યો રે જરાસંગ જીત્યો રે ટેબલ ક્યારે ગયો મહારાજ વસમી વેલાએ રે વસમી વેલાએ રે વારે ચડો વિઠ્ઠલા રે ધાજો ધાજો છત્રપતિ મહારાજ અસવારી કરજો રે અસવારી કરજો રે ઓ પેલા ગરુડની રે નરસૈયો વિનવે વારંવાર નરસૈયો વિનવે જીરે રાત રહે જાહરે પાછલી ખટગડી સાધુ પુરુષને સોય ન રહેવું નિંદ્રાને પરહરી સમરવા શ્રી હરિ કૃષ્ણ તો એમ કહેવું જીરે જોગિયા હોય તેને જોગવું પાસવા ભોગિયા હોય તેને ભોગત જવા વેદિયા હોય તેને વેદ સંભાળવા વૈષ્ણવ જન કેવલ કૃષ્ણ કહેવા જીરે કવિ જન હોય તેને સદગ્રંથ શોધવા દાતાર હોય તેને દાન કરવા
પતિવ્રતા નારીએ પિયુજીને પૂછવું વચન કહે તે તો શીશ ધરવા જીરે આપને આપના ધર્મ સંભાળવા ક્રમ વચન તે મેળે ટાણી બને નર સંયોતમો પતિત પાવન સદા ચરણે રાખો મુને વારી વારી જીને ધન્ય તું એમ કહે શ્રી હરિ નરસૈયા તું મારો ભક્ત સાચો મેલીપુર સાતન સખીને વેશે થયો તાહેરા પ્રેમથી મોરે નાચો જીરે મુજમાં તુજમાં ભેદ નહીં નાગરા માન તું માહેરી વેદવાણી હજુ પરતીતના ઉપજે તુજને મેં તુને મોકલ્યું ટાળું પાણી જીરે મોસાલું કીધું તે કેમ ગયો વિસરી હાર આપ્યો પરત ચૌદ લોક મેં મારે તુજ સમો કોઈ નહીં તાહેરું માહેરું એક રૂપ જીરે તાહેરો અક્ષર ગાય જે સાંભળે તેના કુટુંબ સહિત પાવન થાય બને નરસૈયો મીઠા બોલી સોરી જવે તારે કર જોડી કૃષ્ણજી સમખાય ધ્યાન ધર નંદના કુંવરનું જેને અખિલ ભુવન આનંદ પામે અષ્ટમહાસિદ્ધિ તે દ્વાર ઊભી રહે દૈતના દુષ્કૃત સર્વવામે જીરે ભોરણા પીછનો મુગટ મસ્તક ધર્યો મકરકુટ કુંડલ કરણ જલ નીલવટ તિલક તે સુભર કેસર તના કંઠ મુક્તા ફલ હાર ઢલકે જીરે પ્રેમના નયન તે શુભ આનંદ ભર્યા દિન પર દયાની ને જુએ રસ ભર્યા રાતડા કવિ કેમ વર્ણવે કોટી કંદર્પ જો તાજ મોહે જીરે પીતાંબર પલવટા કટિતરુ ચીર છે ઉભેલા ત્રિભંગી બેનવાએ પદમના દ્રુપ તળે રાધિકાર સભરી ગીરધારી સંગયા લાપી ગાવે જીરે મુરલીની ધૂની સુની વનિતા વ્યાકુળ થઈ ગોપિકા કેરડા વૃંદ આવે નરસૈયાને મન આનંદ અતિ ઘનો અભયતના પુષ્પ લઈ વધાવે ધ્યાન ધરિતનું અલ્પમતી આળસું જે થકી જન્મના દુઃખ જાશે અવર ધંધો કરે અર્થ કઈ નવસરે માયા દેખાડીને મૃત્યુ આવે સકલ કલ્યાણ શ્રી કૃષ્ણના ચરણમાં શરણ આવે સુખ પાર હોય અવર વેપાર તું મેલ્ય મિથ્યા કરી કૃષ્ણનું નામ તું રાખ મોહે પટક માયા પરી અટક ચરણે હરી પટક માં વાત સુનતા જ સાજી આસનું ભવન આકાશ સુધી રચો મૂળ એ મૂળથી પીત કાજી
અંગ જો બન ગયું ફલિત પિંજર થયું તોય નથી લેતો શ્રી કૃષ્ણનું કહેવું. ચેતરે ચેત દિન ચાર છે લાભના વિદુલે કાવતા રાજ લેવું. સરસ ગુણ હરિતના જે જણે અનુસર્યા ચેતના સુજતો જગત બોલે. નરસૈયા રંકને પ્રીત પ્રભુ સુધની અવર વે પાર નહીં ભજન તોલે. જાગીને જોઉં તો જગત દિશે નહીં ઊંઘમાં અટપટા ભોગ ભાસે. ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. પંચમહાભૂત પર બ્રહ્મ વિશે ઉપન્યા અનુ અનુ માહેર રે વડની. ફૂલ ને ફલ તે વૃક્ષના જાનવા થડ થકી ડાલ તે નહીં રે અલગી. વેદ તો એમ વધે સ્મૃતિ સ્મૃતિ શાખ દે કનક કુંડલ વિશે ભેદ ના હોય. ઘાટ ઘડ્યા પછી નામ રૂપ ઝુંઝવા અંતે તો હેમનું હેમ હોય. જીવને શિવ તો આપ ઈચ્છય થયા રસ પર પાંચ ચૌદ લોક કીધા. બને નરસયોએ તેજ તું એને સમર્યા કઈ સંત સીધ્યા. જાગીને જોવું તો જગત દિશે નહીં ઊંઘમાં અટપટા ભોગ ભાસે. આરતી શ્રી જગન્નાથ મંગલ કરી પરસદ ચરણાર વિંદ આપદા હરી. ધનન ધનન ઘંટ બાજે બેન બંસરી લાજ તમૃદંગ તાલ નાદ ખંજરી. દીપક જ્યોત જગમગે શ્રી કંચનાપુરી નવભાતી અગર તેલ પાવક જરી. ઇન્દ્ર દમન સિંધુ ગાજે રોહિણી કળા માર્કડ સે ગંગા આનંદ ભરા. એક નામ તીન લોક ચૌદ ભુવન સંચરાચરી રોમ રોમ રે રંકાર કાય સોડરી. ગરુડ ખંભ સિંહ પર જાતરા ભરી હીરા માને કૃતિ જોતગી જડી. રતન સિંહાસન આપી રાજે બેત કી ચડી છપન ભોગ નીત લાગે હોદ હરી હરી. સુરનર મુનિ દ્વારે ટાળે બ્રહ્મા વેદ ઓચરી ધન્ય ધન્ય રાગો શ્રી આજ કી ઘડી. શ્રી રામ મંત્ર આરતી કી જય શંકર સંકાદિકા દેહી રંગ બીજે. હિદે તાલ વિમલ બોધ પંચ બાતી જારી તન મન નિજ પર વેદ વારી. અખંડ જ્યોત વિમલ મોદ બહે દીન રાતી आरती रघुनाथ जी की जय प्रभाती। कहत कबीर समझ दे ऐसे लोलाए चरण टेक रघुनाथ जाके निर्भय सद पाए। श्री राम मंत्र आरती की जय। राम कबीर पर ब्रह्म वाणी रे परनिया ब्रह्मांड जय जय कारण चार खाना निर्मली बाजो मोह संसार रे लेखाते वार्या रे जमतना उठिया नरक वे पार रे बंधन छूट्या रे जीवना सौमुगतु ए आवार रे मुक्ता सौस्थावर जंगम मुक्ता सुरनार नागर मुक्ता सपत ऋषि नवग्रहे मुक्ता मुनिवार
હરિહર બ્રહ્મયાનંદિયા ઘર ઘર ઓછવ હોય રે ઉલટ હોય રે અતિ ઘનો ગાઈ સોવાણી નાયો રે ઘર ઘર ગોળીઓ ચલે તરિયા તોરણ બાર રે બ્રહ્માંડ ફૂલ પગર ભર્યા છે રત હર્ષદ રે જોરે દેવ ચંદન હોય છાટના હરખિયા બારે જા મેઘરે શંખ પંચાયન પુરીઓ ભુવન ગાજો નીર નીર ગોસરે લક્ષ્મી નાથ નારાયણ અતિ હર ક્યામા નમન માય રે શંકર તાંડવ નાચિયો વ્યાપીયો ભુવન વિસ્તાર રે મુગટબ છૂટી રે ગંગા સલકિયો વાસુકી નાગરે શસ્ત્ર 88 રે સરસા બ્રહ્મા વેદ બને જોરે જાલગી હું તો કુવારડો પર બ્રહ્મ વાણી નો પર થાર રે તાલગી સંગોષ્ઠ બંધન સુખ નહીં એક વાર રે સુખિયા તે સિયલ બ્રહ્મણ હવો હવે પરણ્યા જોગે જગન્નાથ રે આનંદ પરમાનંદ હવો ભાગ્યા સંકોષ્ઠ મહા દુઃખ રે દુઃખ તે ભાગ્યા રે દોયલયા તમા નિર્મલ હવારે રૂપ તે લક્ષ 84 ના ઓડવલા સર્વે સર્વે ભાગ્યા રે ભાગી ત્રિભુવન કલ્પના એક જ હવો આનંદ રે જય પરમાત્મા પર બ્રહ્મ જય જય જગદાધાર રે બ્રહ્માંડ કોડ છે ગોડલી ઘર ઘેર મંગલ ચાર રે નહીં દિન રાત ન વેલા નહીં પલ દુર કલ કલ પાંત રે શોધા તૃષા નહીં નિંદા ચિંતા નહીં ઘેર ઘેર ધંધો રે સચરા ચરસનું તૃપતો સુખ પરમાનંદ હર્ષ્યા રે અવર કાઈ નવ જોઈએ ગોતા સૌ કોના ભાઈ રાજાજી બેઠા છે પર બ્રહ્મ આગલ સંતો માની તારે અવર સર્વે ગુણ જપ કરો ચતુર્ભુજ રૂપ રે જોરે અવર મુખે નહીં બોલવું કેવલ રામ જપ જોરે જન્મ જરા મૃત ભય નહીં અર નહીં સુખ સુખ જરે એક જ તો અવનીશ્વર આનંદિયા સર્વે સર્વે સંતો રે એક જ તો અવનીશ્વર આનંદિયા સર્વે સર્વે સંતો રે સ્વામી કૃપા કરો અતિ ઘણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી ભજો કો વિચાર અચલ ભક્તિ દેતા જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનતી સ્વામી કૃપા કરો અતિ ઘણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી ભજો કોઈ ચાર અચલ ભક્તિ દેતા જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનતી
આનંદ આરતી હરખય પારા હરિજન આયે મેરે પ્રાણ આધારા સંતો દર્શન મેરે ત્રણતા પરિવારો જન્મ મરણ ભવ સાગર તારો સાત પાક મલી ભોજન પાવો સંત સંગત મલી હરિ ગુણ ગાવો ઘેર ઘેર મંગલ હોત બધાઈ જન જીવન તાવલ વલ જાય આનંદ આરતી હરખય પાર હરિજન આયે મેરે પ્રાણ આધાર 14 બાંધ્યો જીવના દેવ રઘુપતિ કી આન વાટ ઘાટ રક્ષા કરો છોડાવો ચારે ખાન સિયાવર હર રામચંદ્ર વૃંદાવન કૃષ્ણચંદ્ર કી જય સદગુરુ જીવનજી મહારાજ ના રામ કવિ હેત કૃપાના રામ કવિ સર્વે સંતોને પ્રભાતના રામ કબીર રામ કબીર સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર ભારતમાં સંધ્યાના રામ કબીર સ્વામી પરિવારને રામ કબીર હેત કૃપાને રામ કબીર જીવનજી મહારાજની ગાદીને તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ કબીર. ખૂબ જ સુંદર ભાવથી પ્રભાતિયા લીધા અને પ્રભાતિયાની અંદર પણ એક નરસિંહ મહેતાનું સુંદર પ્રભાતિયું આવ્યું. જાગીને જોઉં તો જગ દિશે નહીં, ઊંઘમાં અટપટા ભાસ ભાસે. આ નરસિંહ મહેતાની અનુભૂતિ છે. આપણને એવું લાગે કે જાગીએ છીએ તો આપણને તો આખું જગ દેખાય છે. આ નરસિંહ મહેતા શું વાત કરે છે? આ શું કહી રહ્યા છે? આપણે બધા સવારે ઉઠીએ, જાગીએ એટલે પહેલા આપણા ઘરની અંદરનું જગત દેખાય, બારી ખોલીએ એટલે બારી બહારનું જગત દેખાય, અને પછી ગાડી લઈને બહાર નીકળીએ તો જે ખુલ્લું હરતું ફરતું જગત દેખાય. અને નરસિંહ મહેતા એના કરતા ઊંધું આપણને કહી રહ્યા છે. સુંદર પ્રભાત્યું છે આ. આજે સવારે હમણાં જ આપણે પરબ્રહ્મ વાણી લઈએ એ પહેલા લેવામાં આવ્યું. શાંતિથી જ્યારે પ્રભાત્યનું શ્રવણ કરતા હોય ત્યારે આ બધા પ્રભાત્યા એના કીર્તન આપણી સાથે વાત કરતા હોય છે. આજે આપણે અહર્નિશનો રાસ શરૂ કરવાના છે. તો જે અહર્નિશનો જે રાસ છે, અહર્નિશનો રાસ પણ આપણને કંઈક આવું જ બતાવી રહ્યો છે. અહર્નિશના રાસની અંદર આપણને અહર્નિશનું સ્મરણ કરવા માટેની વાત કરવામાં આવેલી છે. અને એની અંદર કહે છે કે જો તમે અહર્નિશનું સ્મરણ નહીં કરો, ક્યારે નહીં કરો? કે જ્યારે તમે ભોગ વિલાસમાં પડી જશો ત્યારે. તે વખતે તમે આ હરિના ભજન, હરિના કીર્તન, હરિના આ પ્રભાત્યા, હરિની આ સંધ્યા આરતી, એનાથી તમે દૂર થઈ જશો. લખવામાં આવેલું છે. જગદીશ મહારાજ સુંદર રીતે આ લખીને ગયા છે. અહર્નિશના રાસના વિશ્લેષણમાં લખ્યું છે. તો આ જે કીર્તન છે નરસિંહ મહેતાનું, એ નરસિંહ મહેતાનું કીર્તન આપણને કહે છે કે ઊંઘમાં અટપટા ભોગ ભાસે, જાગીને જોતું જગ દિશે નહીં. અહર્નિશના રાસનો સાર એ આ જ છે. નરસિંહ મહેતાનું પ્રભાતિયું એક બાજુ મૂકો અને એક બાજુ અત્યારીજીનું આ કીર્તન મૂકો. બંને આપણને એક જ મેસેજ આપીને જાય છે. જાગીને જોવું તો જગ દિશે નહીં. જાગીને જોવું એટલે ફક્ત સ્થૂળ આંખોથી જાગૃત થવાની વાત નથી, પણ આત્મ જાગૃતિની વાત છે. સ્વ સ્વરૂપની જાગૃતિની વાત છે. કે જ્યારે હું ખરેખર જાગી જાઉં, જ્યારે હું સદગુરુના વચનો ઉપર વિશ્વાસ કરું, વચન એ જ પરમેશ્વરને માનું, મુરલી મનોહર પરમેશ્વર તે ખરા, એની જે સમાગમમાં જે ચર્ચા કરવામાં આવી છે એને હું સમજું, રાધાના હસ્ત મધ્યસ્થ જલ છે
એ જે સમાગમમાં આપણને કહેવામાં આવ્યું છે, અને જે 10 અવતાર છે એ તો આવે અને જાય, એમાં પાછા સમય જાય છે. એ બધી જ્યારે આપણને સાચી સમજણ આવવાની શરૂ થાય અને નામ સ્મરણની ભક્તિ આપણને મળે, આત્માની સાથે મનનું સંલગ્ન થાય, એટલે કે જેને કહે છે કે કનેક્શન થાય, એમનું લગ્ન થાય. આપણું લગ્ન પણ ખરેખર પરબ્રહ્મની સાથે થાય, જે આપણી ઉદા ભક્તોની પરંપરા છે. હમણાં પરબ્રહ્મ વાણી ગઈ, આપણે વાણીને પણ પરબ્રહ્મની સાથે પરણાવી દીધી. પરબ્રહ્મ વાણી રે પરણીએ, બ્રહ્માંડ જય જયકાર. ક્યારે જય જયકાર થાય? બ્રહ્માંડમાં ક્યારે જય જયકાર થાય? એ આ સંતોના કીર્તન આપણને કહે છે. અને એ જ વસ્તુ વારે ઘડીએ કોક ને કોક કીર્તનમાં આપણને વિદિત થાય છે, જાણવાની મળે છે. અને જે વિદિત થાય એનાથી જ આપણે ઉદિત થઈ શકીએ. કારણ કે જે ઉદિતપણું છે, જે ઉદાપણું છે, એ ભલે આપણે ટેકનિકલી કહીએ કે ઉદા જ્ઞાતિમાં જન્મે એટલે હું ઉદા, પણ ઉદિતપણું જીવનમાં દરેક મનુષ્યએ પોતાની મહેનતથી પોતે ઊભું કરવું પડે છે. એટલે તો નરસિંહ મહેતાએ કીધું, જાગીને જોઉં તો જગ દિશે નહીં. હું જો જાગું જ નહીં, હું તંદ્રામાં જ હોય, મારી સ્થૂળ આંખો જાગી હોય, પણ હું હજુ તંદ્રામાં હોય, હજુ હું આળસમાં હોય, મારી નજર ફક્ત ને ફક્ત ભોગોની પાછળ જ હોય, અને જે જીવન રથના જે 2 પૈડા છે, 2 પૈડાના બદલે એક જ પૈડા પર મારો રથ ચાલતો હોય, એક જ બાજુનું વજન હોય, તો શું થાય? એ રથ લાંબો ન ચાલે, એ રથ ફસડાઈ પડે. કારણ કે જે નમતો રથ હોય, એ નમતો રથ ને ગમે એટલો તાકાતવર ઘોડો હોય તે પણ ન ખેંચી શકે. આપણે એક જમાનામાં ગાડાના ડમનિયામાં ગામડાના રસ્તામાંથી પસાર થતા હતા, અને એમાં પેલું આપણે નરિયાળી જેવું કંઈક આવે. નરિયાળી કે જે વળાંક હોય, જ્યાં પાણી થોડું ઘણું ભરાતું હોય, અને એમાં જે પેલો ગાળાનો જે ચીલો પડ્યો હોય, એ જે ચીલો પડ્યો હોય એમાં એક બાજુ વધારે પડ્યો હોય, અને જેમ જેમ એ ઊંડો થતો જાય, તે વખતે હારીને પણ સાચવવું પડે, એને ચલાવનારને પણ, કારણ કે ત્યાં ગબડી પડવાનો ડર રહે. સાથે સાથે જે બળદ ખેંચતો હોય છે ગાળાને કે ડમનિયાને, કે આપણે ખટારો પણ હતો એક જમાનામાં, તો એને પણ જોર પડે અને ડર તો રહે. મનુષ્યના જીવનમાં પણ કંઈક એવું જ છે સંતો. આ જે ઉદાહરણ છે, એ ઉદાહરણ આપણને આ જ વસ્તુ બતાવીને જાય છે કે આપણે પણ જ્યારે જીવનની અંદર કોઈ પ્રકારનો સમન્વય ન રહે, આઉટ ઓફ બેલેન્સ આપણું ન રહે, તો આવું જ થાય છે. આપણામાંથી હા નેડ, યસ ધ્રુવભાઈ, થેન્ક યુ રામકબીરભાઈ. આપણે નેડમાંથી પસાર થતા હોય, યસ. એટલે જે નેડના રસ્તા એવા હોય, અને એને એટલે આ આપણું જીવન પણ કદાચ નેડ જેવું નથી, કદાચ એના જેવું જ આપણને લાગે. અને એ જે નેડમાંથી આપણે પસાર થઈ રહ્યા હોય, તે વખતે આપણે શું કરતા હતા? એ નેડને આપણે મેન્ટેન કરતા હતા. જેના ખેતરની આજુબાજુ હોય ને, તો એ નેડ આપણે ગામમાં માણસોને લઈ જઈને, ભાઈ તારા 2 માણસ આપ, બીજાના 2 માણસ આપ, એમ કરીને આપણે 2-5 જણને લઈ જઈને પોતે એ જગ્યા આપણે ભરી દેતા હતા, અને ફરીથી પાછો રસ્તો સરખો કરી દેતા હતા. એ જે આપણે એકબીજાના માણસોને લઈને જાતે જઈને જે કાર્ય કરતીને આપણે એ નેડનો જે ખાડો હોય તે આપણે ભરી દેતા હતા, એ જ આપણી આ સવાર સાંજની ભક્તિ કરી રહી છે. આપણે આખો દિવસ આ તંદ્રામાં રહેતા હોય છે, ભોગ વિલાસમાં ખેંચી જતા હોય છે, અને તંદ્રામાં રહીને જે ભોગ વિલાસમાં આપણે ખેંચી જતા હોય, તે ના લીધે પેલા ખાડા પડે. ઘણા મનુષ્યોને આખું જીવન જતું રહે, અને પછીથી જ્યારે શરીર હાલે નહીં, તે વખતે રિફ્લેક્શન થાય. રિફ્લેક્શન એટલે શું થાય? કે હું કેવું જીવન જીવ્યો, કારણ કે હવે નવરો બેઠો છે.
જો કે હવે તો એ થયું છે કે ભાઈ આ જે ટીવીના પડદાને જે આવી ગયું છે કોઈ નવરું બેસતું નથી, પણ એનાથી પણ માણસ કંટાળીને એકલો બેસે છે, સમય પસાર નથી થતો. તે વખતે મનુષ્યને વિચાર આવે છે કે હું કેવું જીવન જીવીને ગયો. ઉદા ભક્તોને કદાચ એનો ડર ઓછો છે, કારણ કે આપણે અહર્નિશ હરિ પર બ્રહ્મ જપરે, આપણે અહર્નિશનો જે રાસ છે ને એને જીવનસ્થ કરેલો છે, આપણા જીવનમાં આપણે એને મૂકેલો છે. અને જે પ્રકારની જીવન પ્રણાલી આપણને જીવનજી મહારાજે આપી છે એની અંદર આ સહજ ભાવે આપણાથી થઈ જાય છે. મનને એક આત્મિક સંતોષ છે, એક સમાધાન છે. જે વાત હમણાં આપણે ભક્ત મિલનમાં પ્રેમજન મહારાજ કહેતા હતા કે સમાધાન છે, અને સમાધાન છે ત્યાં આગળ સાચી સમૃદ્ધિ છે. અને ઉદા ભક્તોની પાસે છે એ સમાધાન અને સમૃદ્ધિ, એ આપણી પાસે છે. અને એ છે એટલે અંતકાળે આપણને મોતનો ડર નથી. એ આપણા અહર્નિશના રાસમાં એ પણ આવે છે કે જે સૌથી મોટો ડર છે મૃત્યુનો ડર છે, મોતનો ડર છે. એ મોતનો ડર આપણને નથી રહ્યો. એનું કારણ જીવનજી મહારાજે આપણને આપેલી જીવન પ્રણાલી. આપણો સમાજ એક એવો સમાજ છે કે જેને બ્રાહ્મણની ઉપર આધાર રાખવાની જરૂર નથી પડતી, કે એ આવે ને 2 શ્લોકો બોલે ને કોઈ પ્રસંગ આટોપી લે. આપણને એની જરૂર નથી પડતી. બીજા દરેક સમાજના માણસોને જરૂર પડે છે. આપણો જ એક સમાજ એવો છે કે જેને સીધી પરબ્રહ્મની ભક્તિ કેવી રીતે કરવી એ રસ્તો બતાડેલો છે. ઇતર દેવી દેવતાઓની પાછળ દોડવાની આપણને ના પાડવામાં આવી છે, નિષેધ છે. આન દેવની આશા ન કરવી, આ નિષેધ છે, કમાન્ડ. જેવી રીતે ક્રિશ્ચિયાનિટીની અંદર 10 કમાન્ડમેન્ટ્સ આપ્યા છે એવી રીતે આપણને પણ આ કમાન્ડ કરવામાં આવેલો છે. અને વિચારીએ કે જે નિષેધ આપણને આપવામાં આવ્યા છે એ નિષેધનું પાલન કરવાથી કેટલી જાતના અંતરાયો દૂર થઈ જાય છે અને કેટલો બધો સમય ફ્રી થઈ જાય છે. જપ નહીં, તપ નહીં, તીર્થ નહીં, તીર્થયાત્રા નહીં, કેટલી જાતના વેદ નહીં, કેટલી જાતનું આપણી પાસેથી છોડાઈ દીધું અને આપ્યું શું? અહર્નિશ હરિ પરબ્રહ્મ જપરે. તો અહર્નિશ પરબ્રહ્મનું નામ લે. નામ પણ કોનું આપ્યું આપણને? પરબ્રહ્મનું નામ આપ્યું. અને ગુરુ ગોપાલદાસની પરંપરામાં જે રામ કબીર નામ હતું એ રામ કબીર નામનો જીવનજી મહારાજે સ્વીકાર કર્યો, અને સ્વીકાર કરીને સદગુરુએ આપણને પ્રમાણિત કરીને રામ કબીર નામ આપ્યું, જેમાં ભગવાન અને ભક્તની એકાત્મતા હોય. તો જ્યારે નરસિંહ મહેતા કહે આપણને કે જાગીને જોઉં તો જગ દિશે નહીં, એનો અર્થ આ છે કે હું જ્યારે જાગી જાઉં છું ત્યારે મને આ જગત નથી દેખાતું. મને તો ફક્ત ને ફક્ત જગત કરતા દેખાય છે. અહર્નિશના રાસની અંદર આ જગત કરતા કોણ છે, પરબ્રહ્મ કોણ છે, એની પણ ઓળખ આપવામાં આવી છે. આ જગત કરતા જે શરૂઆતથી તો અંત સુધી રહે છે. આપણે કહીએ છીએ રામ મંદિરમાં આદ અંત મધ્ય રામ જ હોય, રામ નામ ચિત્ત રાખો પર હોય. કારણ કે જીવનની અંદર પણ એવું જ છે, જન્મથી તો મરણ સુધી આપણી સાથે કોણ રહે છે? આપણો રામ રહે છે. અને જેવું એ રામ જાય કે પછીથી આપણે આપણા શરીરને અગ્નિને હવાલે કરી દેવું પડે છે. કોઈ છૂટકો જ નથી. અને એ વાત આપણને અહર્નિશનો રાસ કહેતો જાય છે. ઊંઘમાં અટપટા ભોગ ભાસે. આ જે ભોગો છે ને એ ઊંઘમાં ભાસે, કારણ કે આપણે પૂર્ણ રીતે જાગૃત ન થયા હોય. તે વખતે શું થાય કે ભોગોની જે મર્યાદા હોવી જોઈએ એ મર્યાદા વટાવી જાય. નાશવંત વસ્તુ છે એને આપણે શાશ્વત સમજીને બેઠા, અને જે શાશ્વત વસ્તુ છે એને આપણે ભૂલીને બેઠા. નાશવંત વસ્તુને શાશ્વત સમજી બેઠા અને શાશ્વતને ભૂલીને બેઠા. આ
દરેક સમાજની બલિહારી છે, આ મનુષ્યની બલિહારી છે. જેને એને બનાવ્યો છે એને જે ભૂલી ગયો. આપણા સમાજમાં અને જીવનમાં પણ કંઈક એવું નથી થઈ રહ્યું સંતો? મા બાપ થકી આપને આવ્યા અને આપણે જ મા બાપને ભૂલી જઈએ અને પછી પેલું કીર્તન બનાવવું પડે, ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. એ આ વિટંબના છે. એને હોશે હોશે ગઈએ, એને ગાવા કરતા એને જીવનમાં લાવીએ આપણા. એ દુઃખમાંથી વ્યક્ત થયેલું કીર્તન હશે. પણ જ્યારે મનુષ્ય ભૂલી જાય ત્યારે આ વસ્તુ થતી હોય છે. નાશવંતને યાદ રાખી, નાશવંતને શાશ્વત માની અને શાશ્વતને ભૂલી ગયો. સૃષ્ટિના રચના કરતાને ભૂલી ગયો. પોતાને મનુષ્યનો જન્મ આપનાર મા બાપને ભૂલી ગયો. પોતાને ઉછેરનાર ઘરના કુટુંબીજનોને ભૂલી ગયો. રહ્યું શું? તો કે રહ્યો તો એકલો ને એકલો સ્વાર્થ. અત્યારે આપણે બધા કહીએ છીએ કે આપણી આગળની પેઢી કે ગમે તે હોય તો કે એકલો સ્વાર્થી થઈ ગયા છે. બધા સગાવાલા સ્વાર્થી થઈ ગયા છે, સેલ્ફ સેન્ટર્ડ. એનું કારણ શું? તો કે એનું કારણ એ છે કે પેલી જે નેળની અંદર જે ખાડો છે ને, એ ઊંડો ને ઊંડો જતો જાય છે. એ ખાડો ભરવાની કોઈએ કાળજી કરી નહીં. કોઈએ ત્યાં જઈને 2 તગારા માટી નાખી નહીં. અને બધા જે પસાર થાય ખાડામાં પડે ધબ દઈને, અને પછી કે કોઈ ખાડો પૂરતું નથી, કોઈ ખાડો પૂરતું નથી. એ ખાડો પૂરવા માટે ભગવાન સંતોને મોકલે. આજે 8મી તારીખ છે સંતો, પરબ્રહ્મ વાણી આપણે ગઈ. એ જે ખાડો પૂરવા માટે આપણી પાસે કાંતાબા અને જગદીશ મહારાજ હતા. જગતમાં પ્રેમનો અભાવ, સ્વાર્થની એની પરાકાષ્ઠાએ પહોંચેલો સ્વાર્થ. એવા વખતે આ પ્રેમરૂપી સંત આવે ને, એ ખાડો ભરે. આપણા મનમાં ઘણા બધા ખાડા ભરેલા છે, ખાડા છે. એ ખાડાઓને ભરવાના છે. એ ખાડાઓને ક્યારે ભરી શકાય? તો કે આ રીતે ભરી શકાય. અને એટલા માટે આપણી પરંપરાની અંદર એક આ સુંદર પ્રેમ ભક્તિ આવી સંતો. અહર્નિશ હરિ પરબ્રહ્મ જપરે, એનું ધ્રુવપદ છે. હરિનામ સ્મરણ નો મહિમા આ રાસની અંદર બતાવ્યો છે. રાસ એટલે મિલન, આત્મા અને પરમાત્માનું મિલન, જીવ અને શિવનું મિલન, રાધા અને કૃષ્ણનું મિલન, પ્રેમ અને ભક્તિનું મિલન. આ જગ્યા જે છે એ રાસ કહેવાય. અહર્નિશના રાસની અંદર જે પંચરાસ આપણને અધ્યર્યુએ આપ્યા, એ પંચરાસની અંદર જે અહર્નિશનો જે રાસ છે, એ અહર્નિશના રાસની અંદર આપણને નામ સ્મરણનો મહિમા બહુ જ બતાવવામાં આવ્યો છે. નામ સ્મરણ શું છે, કેમ કરવું, કેવી રીતે કરવું, ક્યાં કરવું, ક્યારે કરવું, આ દરેકે દરેક પ્રશ્નોના જવાબ અહર્નિશ હરિ પરબ્રહ્મ જપરે અહર્નિશના રાસની અંદર છે. અને આ જે રાસ છે એ રાસ આપણને પરબ્રહ્મની સાથે ડિરેક્ટ મિલન કરાવી દે છે. ડાયરેક્ટ રાજમાર્ગની વાત અહીંયા છે. સંતો 2-3 વખતથી આપણે પેલો એક દાખલો લઈ રહ્યા છે. અને ગઈકાલે ધ્રુવભાઈ જોડે સત્સંગ કરતો હતો, પાછા મને એ પણ યાદ કરાવતા હતા. અને મેં એક નાની અમથી ચબરકી મૂકી રાખી છે કે એ દાખલો પૂરો તો કરવાનો છે. 2 વખતથી રહી જાય છે. અને વિષય કંઈક એવું આવી જાય કે એ વિષયને પકડીને આપણે જ્યારે અંદર વધારે ઊંડાણમાં જતા રહીએ છીએ. કારણ કે આજે પણ એવું જ છે. અહર્નિશ નો જે રાસ છે, અહર્નિશના રાસની અંદર જે મન અને આત્માનું સંલગ્ન છે, એમાં એક કઠોપનિષદનું એક સુંદર વસ્તુ છે કે જેની અંદર આપણે શરીર રૂપી રથ અને મનરૂપી લગામ અને બુદ્ધિરૂપી સારથી, અને એ જે આખો જે એક આત્મિક આપણને જગાડતો એક સુંદર ઉદાહરણ છે, એ પણ લેવાનું છે. જો એ ઉદાહરણમાં જતો રહ્યો તો બીજી 10-15 મિનિટ એમાં જતી રહેશે, તો પાછું પેલું આપણું જૂનું ઉદાહરણ રહી જશે. તો આપણે એ જે કઠોપનિષદની જે વાત જગદીશ મહારાજે આપણે આ રાસમાં લખેલી છે, એને ગુરુવારે લઈશું. પણ આપણે પેલો જે દાખલો હતો એ દાખલો પૂરો કરીએ. અને કદાચ
તમારામાંથી કોકને એમાં કંઈક ઇન્સાઇટ મળી હોય, કારણ કે મેં ઓલરેડી એની વાત તો કરી દીધી છે, ફક્ત એને આપણે સરખાવવાનું છે. અને એ મેસેજ આપણને ચતુર્વદનના રાસ વખતે શરૂ કર્યું હતું આપણે, અને જે અહર્નિશના રાસમાં પણ કન્ટિન્યુ રહે છે. હમણાં જે આપણે વાત કરી એ જ છે કે મનુષ્યની દોટ કઈ બાજુ છે. મનુષ્યને શાંતિ જોઈએ છે અને અશાંતિ બાજુની એની દોટ છે. આ જે દ્રષ્ટાંત આપણે લેતા હતા, દ્રષ્ટાંતની અંદર એક પર્વતારોહક પર્વત ઉપર ચડતો હતો, અને પર્વત ઉપર ચડતો હતો એ વખતે એનું બેલેન્સ જાય છે અને ગબડી પડે છે. અને ગબડી પડે છે એ વખતે એના હાથમાં એક ઝાડ નું ડાળખું આવી જાય છે, અને એ ઝાડનું ડાળખું કુવા પાસે એને લઈ આવે છે, અને એ કુવાની અંદર લટકેલો રહે છે. હવે એ જે મોટું ઝાડનું જે લઈને જે એ કુવાની અંદર જે લટકેલો રહ્યો છે, તેમાં એને પોતાના હાથે એને પકડી રાખ્યું છે, કારણ કે એને ખબર છે કે જો હાથમાંથી છૂટી ગયો હું તો કૂવો ઊંડો છે, અને ઊંડા કૂવાની અંદર હું પડીશ તો પાછળને પણ મારીશ. પણ ત્યાં આગળ એક મોટો અજગર પણ મોઢું ખુલ્લું રાખીને બેઠો છે. ડેમ્પ જગ્યા હોય ત્યાં આવા પ્રાણીઓ રહેતા હોય, તો અજગર મોઢું ખુલ્લું રાખીને બેઠો છે. તો અજગર કોનું સ્વરૂપ છે સંતો? એ વિચાર કરવાનું રહ્યું. હવે જે ઝાડને પકડીને એ લટકી રહ્યો છે, એ ઝાડ શું છે એનો વિચાર કરવાનો રહ્યો. ત્યાર પછી એ જુએ છે ઉપર નજર કરીને, તો બે વસ્તુ જોવે છે. પહેલો ઉંદર જોવે છે. એ ઉંદર પેલા ઝાડને કોતરતો હતો. તો એ ઉંદર જે ઝાડને કોતરતો હતો, એ કોતરનારો ઉંદર શાનું સ્વરૂપ છે? અને કૂવાની ઉપર, જમીનની ઉપર મદોન્મત્ત અલમસ્ત હાથી આવીને ઝાડને હલાવતો હતો. તો એ હાથી કોનું રૂપ છે? આ દરેક વસ્તુ થઈ રહી છે. અને પછીથી એ જ ઝાડ ઉપર મધપૂડો હતો, અને જે મધપૂડો હતો એમાંથી મધનું ટીપું સીધું આના મુખ ઉપર આવ્યું, અને એને જીભ ફેરવીને એ મધનું ટીપું ચાખ્યું. તો એને બહુ મીઠું અને મધુરું લાગ્યું. તો એ મધપૂડો શું છે? આપણા દરેકના જીવનમાં હમણાં જેટલી વસ્તુ કીધી, એ બધી વસ્તુ આપણા જીવનમાં છે. અને ત્યાર પછીથી રસ્તે જતો એક મનુષ્ય આવે છે અને કહે છે કે આ નીચે પડ્યો છે, લાય એને હાથ આપું અને એને ઉપર ખેંચી લઉં. એ હાથ આપીને ઉપર ખેંચવા માટેની તૈયારી બતાવનારો મનુષ્ય કોણ છે? દરેકના જીવનમાં આ વસ્તુ થાય છે. આ કાલ્પનિક વાત છે, પણ આપણા જીવનમાં કોક ને કોક વખતે આવા પ્રસંગો આપણા જીવનમાં થયેલા છે. આ તો એક રૂપક છે, એક દ્રષ્ટાંત છે. પણ દુનિયાના કદાચ 99.9% લોકો સમજણ કે અનસમજણથી આ પરિસ્થિતિમાં ફસાયેલા છે અને ભરાયેલા છે. તો જોઈએ આપણે કે એ જે કૂવો છે, એ કૂવો એ શું છે? કોઈ પણ ઉદા ભક્ત અને કોમેન્ટ હોય તો ચોક્કસ આવી શકે. પણ એ કૂવારૂપી એક બંધિયાળ જીવન આપણે જીવી રહ્યા છે. કૂવાનું પાણી આપણે કહીએ કે બંધિયાળ પાણી હોય છે. તો એવું બંધિયાળ જીવન આપણે જીવી રહ્યા હોઈએ છીએ. ઘોડાને ડાબલા બાંધી દઈએ જેથી ઘોડાની નજર બીજે ત્રીજે ન જાય.
તેવું કુવારૂપી બંધિયાળ જીવન આપણે જીવી રહ્યા હોય તો પછી આપણા મુક્ત જીવનની અનુભૂતિ આપણને કેવી રીતે થાય? કુવામાંનું દેડકું એવું આપણે હંમેશા કહેતા રહીએ છીએ, તો એ કુવામાં જઈને એવો લટક્યો છે. નીચે જે પેલો અજગર જે બેઠો છે, એ જે અજગર બેઠો છે કાળ સ્વરૂપે બેઠો છે. નીચેનો કાળ છે, કાં તો એ ભોયતળીએ અફળીને મરવાનો છે, કાં તો પેલા અજગરના મોઢામાં જવાનો છે. તો અજગર રૂપી કાળ એની રાહ જોઈને બેઠો છે. મનુષ્ય ભૂલી જાય છે કે એનું મૃત્યુ નક્કી છે, ક્યારે આવશે એ ખબર નથી. મોર્ટાલિટી, વી આર મોર્ટલ, એ આપણે ભૂલી જઈએ છીએ. અને એ પેલો જે નીચે છે કાળ બેઠેલો છે. અને જે પવનરૂપી વાવાઝોડું વાયુ હોય તેમ પેલો હાથી આવે છે અને હાથી આપણને પાડવાનો પ્રયત્ન કરે છે. બધા ભોગો છે. ભોગો કરતા આપણે જેને કહીએ કે જીવનની અંદર આવતા દુઃખો, સંઘર્ષ છે, એ પેલો હાથી છે. ઉંદર ધીમો ધીમો પેલો કોતરે છે, એમ ધીમે ધીમે કરતી આપણી ઉંમર થતી જાય છે અને છતાં પણ આપણામાં જાગૃતતા નથી આવતી. અને તે વખતે પેલું ભોગોરૂપી મધ નું ટીપું આપણા એના મુખમાં આવ્યું અને કહે છે, ભોગો તો મને બહુ વાલા લાગ્યા, સરસ લાગ્યું. અને ભોગોને કોઈ મર્યાદા નથી. એ વખતે પેલા સંત રૂપી મનુષ્ય આવીને એનો હાથ પકડવાનો ટ્રાય કરે છે કે ચાલ તને ઉગારી લઉં. ગુરુ આવે છે, સદગુરુ આવે છે આપણા જીવનમાં અને કહે છે કે લાય હું તને ખેંચી લઉં. તો એ વખતે પેલો મનુષ્ય કહે છે કે ના ના, મને આ મધનું ટીપું તો બહુ સરસ લાગ્યું, મને મધના ટીપાનો ટેસ્ટ લેવા દો. એટલે મનુષ્ય ભોગોમાં ને ભોગોમાં રહીને એ મધનું ટીપું પોતાના મુખમાં બીજું ક્યારે ટપકશે એની રાહ જોઈને બેસી રહ્યો હોય. અને પેલો જે મનુષ્ય જે આવ્યો હાથ પકડવા માટે, જે સંતરૂપી ગુરુ આપણી વચ્ચે આવ્યા હાથ પકડવા માટે, એ સંતરૂપી ગુરુને કહ્યું કે ના, હમણાં નહીં, હું પહેલા મધનો રસ ચાખી લઉં. 8 તારીખે આ દ્રષ્ટાંત આપણે થોડુંક પૂર્ણાહુતિ બાજુ લાવી રહ્યા છે. ઘણા બધાને ઘણી બધી કોમેન્ટ હશે આની અંદર, પણ 8 તારીખ કુદરતી આવી છે કે એ પ્રેમરૂપી બેલેડી આપણી વચ્ચે આવી અને પ્રેમરૂપી બેલેડી આવીને આપણને હાથ આપતી હતી. અવતારો અમારી સાથે, થઈ જાઓ અમારા જેવા. તમારા પાપના પોટલા, તમારા દુઃખના પોટલા, તમારા તાપના પોટલા મને આપી દો. મારે પરબીડે નથી જોતો એવું કહેનારી આ એક સંત બેલેડી આપણી વચ્ચે હતી. હજુ સૂક્ષ્મ રૂપે આપણી સાથે છે, દોરવણી આપતી રહે છે. તો આજે ઉદાહરણ છે સંતો, એ આપણને જગાડવા માટે છે. નરસિંહ મહેતાએ ગાયું, જાગીને જોઉં તો જગ દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે. તો સંતો, આપણે જાગીએ, ઊંઘમાં ન રહીએ, તંદ્રામાં ન રહીએ. મળતા રહીશું, આવતા રહેજો સાંજે સંધ્યા આરતીમાં. આવતીકાલે ફરીથી પ્રભાતિયાના સત્સંગમાં. સર્વ સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, હેત કૃપાને રામ કબીર, જીવનજી મહારાજની ગાદીને, તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ કબીર. સર્વે સંતોને પ્રભાતના પ્રેમ ભર્યા રામ કબીર. કબીર સંતોને પ્રભાતના રામ કબીર. સર્વ ભક્તોને પ્રભાતના રામ કબીર. સર્વ ભક્તોને પ્રભાતના રામ કબીર, રામ કબીર. જીવનજી મહારાજ રામ. રામ કબીર.